હાય ગાઈસ, જય માતાજી, જય રામાધણી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. જો હવે મારા કારણ તૈયાર થઈ ગયા છે. જો જવાનું છે એક જગ્યાએ ફરવા માટે. તમને લોકોને બતાવીશ, બન્યા રહેજો મારા વ્લોગમાં. જો ગાઈસ, તૈયાર થઈને નીકળી ગયા છે. આપણે જવાનું છે એક જગ્યાએ, હું તમને બતાવીશ. ચલો. જો ગાઈસ, રિક્ષા મળી ગઈ છે. અમારું રાજકોટ મોજીલું મજા આવશે. ડીજે વાગે આપણે બીજી રિક્ષા પકડી લીધી ગાઈ. ચલો વટી ગયા ગાઈ. સતસુમન પાર્ક જોઈ શકો છો. સતસુમન પાર્ક આપડે એન્ટ્રી આપણે જઈએ અંદર. ગાઈસ આપણે આવી ગયા અંદર. હવે જો શું લેવાનું હવે ગાડીઓ હોય અંદર જવા માટે. જો આ બધા રખડવા માટે આવતા જ હોય. હવે ગાડીઓ હોય અંદર જવા માટેની. જો ગાઈસ બધું તમને બતાવીશ. અહીંયા વાઘ છે, સિંહ છે, દીપડા છે. મજા આવશે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બતાવું તમને બધું. હાલો. જો ગાઈસ ઉપર વાંદરો બેઠો છે. જો નીચે ઉતરે. જો જો ઉતરે છે. ચલો આગળ જઈએ. હવે બધા જાય છે, આપણે જઈએ. ગાઈસ દૂર બેઠો છે. અમે તો વાંદરો કહીએ, તમે શું કહો કોમેન્ટ કરજો. જો નંદની રાજી થઈ ગઈ જોઈને. જો જો ત્યાંથી સરખું દેખાતું નતું, હવે દેખાય છે. જો છે ને આ છે વરુ એટલે શિયાળ. જો બેઠું હે અને શિયાળ કેવાય કરું. જો બેઠું છે. કેવું છે મારી નંદુ. કાનો ટક્કો જોવે. જો આ છે સિંહ. ગાઈસ બહુ દૂર બેઠો છે. જો એક સૂતો છે, એક બેઠો છે. જો નજીક થી દેખાય તો બતાવું છું. નંદની ગાઈસ રાજી રાજી થઈ ગઈ જોઈને, કેમ કે એને બહુ મજા આવે છે વાઘ જોવાની. એને બધું બતાવું છું. જો અને આ છે અમારો કાનુડો. એ વાઘ જોવે છે અને બહુ મજા આવે છે. વાઘ ચલો બતાવું તમને વાઘ. જો ગાઈસ ઓલા ઉપર બેઠો છે વાઘ. જો વાઘ અને એક આમ સૂતો હે. જો એક ત્યાં સૂતો છે અને એક અહીંયા બેઠો હે. એ ઉપર બેઠો હે. જો એક ત્યાં સૂતો હે. અહીંથી દેખાય છે સૂતો છે. એક આમ સૂતો છે. નાના શિયાળ છે.
ચલો ગાઈસ, તો તમને બતાવું હવે બીજું નવું લોકેશન. અને બીજું અમે જોઈએ શું છે. એમાં છે જંગલી બિલ્લી. તો આ સુતી ગાઈસ જોઈ શકો છો. જો સુતી છે. હવે મિત્રો આ છે બોનેટ મકડા. સામે બેઠું છે, બહુ દેખાતું નથી. જો ચલો આપણે હવે બીજું બતાવશું. આ છે ચિત્તો, બિંદાસ ફરે છે. જો આ છે ચિત્તો, જો ફરે છે. તો ચલો તમને બતાવું બીજું નવું કઈક. હવે નજીક થી બતાવું, પેલા બહુ દૂર હતો. જોઈ શકો છો. હવે બતાવીશ તમને કાળું રીંછ. રીંછ ઉતું છે, જો સામે જોઈ શકો છો. એ રીંછ છે, સૂતું છે અત્યારે. તો બતાવીશ તમને રીંછ. આ છે રીંછ, જોઈ લો નજીક છે. જો મળે છે, જોઈ લો. નંદની જોવે છે રીંછ, એને બહુ ગમે છે એટલે જોવે છે. અહીંયા સાબર ને હરણ. અચ્છા, હરણ છે, જોઈ લી શકો છો. કલર કલર ના કુકડા છે. જો કુકડા એ કલર કલર ના જોઈ શકો છો. ધોળા કલર ના પણ છે અને કલરિંગ પણ છે. તો મિત્રો આ છે વ્હાઈટ મોર. આપણા દેશના ઘણા મોર જોયા છે, પણ આ વ્હાઈટ મોર નહીં જોયો હોય. પોપટ, કલર ના પોપટ છે, તમે જોયા હશે ઘણા પોપટ, પણ આ પોપટ અલગ છે. પોપટ છે, ઘણી જાતના પોપટ છે, જોઈ શકો છો. પોપટ છે, જોઈ શકો છો. આવો પોપટ નહીં જોયો ક્યારેય. જો ઉપર બેઠા છે અમુક પોપટ. જો આમ લટકે છે, એવા ચાંચ થી લટકે છે. રેગ્યુલર પોપટ છે, જોઈ શકો છો. મળી ગયા બધું જોતા જોતા. બે ને હિંચકામાં મજા આવે. મળી ગયા હિંચકા, બે નું મનપસંદ. ઈમુ જોઈ શકો છો. બતાવ તમને. હા, ઈમુ છે. બે અહીંયા છે, બે અહીંયા છે. વ્હાઈટ ટાઈગર. એક આ બેઠો, એક વહાં ઉભો હે, એક આયા હે નીચે. જો મિત્રો, વ્હાઈટ ટાઈગર. મિત્રો હા, જો સામે સૂતું છે, જોઈ શકો છો. સામે સૂતું છે, જાગે એટલે ડેન્જર હોય. ગાઈસ, હવે બતાવું તમને મગર. મગર જોઈએ આપણે. ચલો બતાવું તમને મગર. જોઈ શકો છો, મગર છે સામે. એક આમ છે, એક આમ છે, એક આમ છે, અને એક સામે બચ્ચું છે. બે, એક આયા છે, એક સામે છે. જોઈ શકો છો ગાઈસ, મગર. મગર અરે જો આ મોટી મગર છે, જોઈ શકો છો. મગર. હવે તમને બતાવીશ મિત્રો આવી મગર. જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો તમે. એક આયા છે, એક સામે છે, અને એક સામે પણ છે, અને બે વાં ત્રણ છે. અહીંયા છે, અહીંયા છે, જોઈ શકો છો મિત્રો. અને આમ પણ છે બે, અને અહીંયા પણ છે, જોઈ શકો છો.
આવું છું મિત્રો, જોઈ લો. આ છે મગર, લાંબા મોઢા વાળી, જોઈ શકો છો. આનું લાંબુ મોઢું હોય અને આપણે રેગ્યુલર મગર હોય એનું મોઢું નાનું હોય. બતાવીશ મિત્રો, સિંહ જોઈ શકો છો, બેઠો છે સિંહ, બેઠો છે સિંહ, જોઈ શકો છો. બેઠો જોઈ શકો છો મિત્રો, હવે ઉભો થયો છે. આટલી વાર બેઠો તો. લાયન, સિંહ તાડે છે. હાલો મિત્રો, બધું બતાવી દીધું અને બધું જોઈ પણ લીધું. હવે રાજકોટમાં શું જોવું છે કોમેન્ટ કરજો, તો હું બતાવીશ. આગળથી મળશું નવા વ્લોગમાં. બાય બાય.